તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામેથી મહત્વપૂર્ણ સમાચાર 51.35 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આદર્શ નિવાસી શાળા મિશ્રનું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત આજે વિશ્વના શક્તિશાળી દેશોની અગ્ર હરોળમાં છે અને આદિવાસી સમાજ હવે માત્ર લાભાર્થી નહીં પરંતુ વિકાસયાત્રાનો સક્રિય સહભાગી બન્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। 20,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થનારા આ સંકુલમાં 480 વિદ્યાર્થીઓ માટે આધુનિક ડિજિટલ ક્લાસરૂમ અને લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થશે। સાથે જ 160 કુમાર અને 160 કન્યાઓ મળી કુલ 320 વિદ્યાર્થીઓ માટે રહેણાંક હોસ્ટેલ, કિચન, ડાઇનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સની સુવિધા પણ એક જ કેમ્પસમાં રહેશે। આ તકે રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણ અને આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કટિબદ્ધ છે। ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ પણ ઉપસ્થિત રહી આ શાળાને આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ ગણાવી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નલોઠા ખાતે શરૂ થનારી આદર્શ નિવાસી શાળા આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત આધારસ્તંભ સાબિત થશે। આજે તાપી જિલ્લાની અંદર ખાસ કરીને વાલોડ તાલુકામાં અમારી આદર્શ મિશ્ર શાળા અમારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી આ યાત્રા શિક્ષણ માટેની એક તાલુકામાં આદર્શ નિવાસી શાળા બને એવી જે એમની કલ્પના હતી, સંકલ્પ હતો, એ હવે પૂરેપૂરો સાકાર થઈ ગયો છે। 51.35 કરોડ રૂપિયાના ખર્ચે 460 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એનું ભવ્ય નિવાસ સાથેનું અદ્યતન સુવિધા સાથેનું આ મકાન બનવાનું છે। હોસ્ટેલ બનવાની છે, સ્ટાફ ક્વાર્ટર્સ બનવાના છે, એનું અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે। યશસ્વી અમારા નાયબ મુખ્યમંત્રી છે અહીંયા આવવાના હતા, અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહ્યા નથી। મારો આદિજાતિ વિભાગની જ્યારે એ શાળા હોય ત્યારે આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈનો પણ હું આભાર માનવા માગું છું। માતબર રકમ આપીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ, દીકરી હોય કે દીકરો, એને એક સારું શિક્ષણ મળે, ગુણવત્તા સાથેનું શિક્ષણ મળે, એના માટેની જે આ વ્યવસ્થા છે એ ક્યારે ભૂલી શકાય એમ નથી। મોદી સાહેબનો પણ હું આભાર માનું છું અને ફરીવાર આપના માધ્યમ દ્વારા હોળી અને ધૂળેટીને બધા જ લોકોને શુભકામના પાઠવું છું અને જે મકાનના અમે ભૂમિપૂજન કર્યા છે એ ઝડપથી ગુણવત્તા સાથે મકાન તૈયાર થઈ જાય અને અમે જ એનું ઉદ્ઘાટન કરી શકીએ એટલું ઉતાવળથી બની જાય એ પ્રકારની અમારી કામગીરી હશે, એ ચોક્કસ હું ખાતરી આપું છું। ધન્યવાદ।